નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્રે ચાનોદ ખાતે 8 શ્રદ્ધાળુ નદીમાં લાપતા। ચાનોદના કપિલેશ્વર ઘાટના કિનારે સ્નાન કરતી વેળાએ નદીના વહેણમાં તણાયા। અમરેલીથી વિધિ વિધાન અર્થે ચાનોદ આવેલા પરિવારનો સભ્ય બન્યો લાપતા। વિજયભાઈ બાબુભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 45, રહે અમરેલી, નર્મદા નદીમાં તણાતા લાપતા બન્યા। નાવડી ચાલક યુવકે બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નદીમાં વહેણ વધારે હોય સફળતા મળી નહીં। ચાનોદ પોલીસને જાણ કરતાં સ્થાનિક તરવૈયા અને હોડીઓ દ્વારા શોધખોળ હાથ ધરાઈ। અમરેલીથી લશ્કરી લઈ ચાનોદ વિધિ વિધાન અર્થે આવેલા પરિવારજનોનો સભ્ય લાપતા થતાં સ્વજનો શોકાતુર બન્યા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્બન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।